નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયની અંદર જ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો છો, પરંતુ પરીક્ષાની અંદર મહેનત વધારવા માટે અને તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે આજે તમારી સમક્ષ હું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટના વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 2 નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન લઈને હાજર થઈ ચૂકી છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટના પ્રશ્ન નંબર 1 નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આપણે જોઈ ચૂક્યા છીએ. જે વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની અંદર. પ્રશ્ન નંબર 2 શું કહે છે તો કે નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખો. એવા ટોટલ પ્રશ્ન કેટલા પૂછાય છે તો કે ટોટલ પ્રશ્ન પૂછાય છે 10 પ્રશ્ન. એટલે કેટલા ગુણ તો કે ટોટલ કુલ ગુણ 10. શરૂઆત કરીએ પ્રકરણ નંબર 7 થી. પ્રશ્ન નંબર 1 શું કહે છે તો કે રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે? એટલે હિમોગ્લોબિન શું મદદ કરે? તો રુધિરની અંદર રહેલું હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને શરીરના બધા જ ભાગોના કોષોને શું કરે તો કે ઓક્સિજન પહોંચાડે. ઓક્સિજન સાથે શું થાય? જોડાઈ જાય. દરેકે દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડે. બીજું, રુધિરમાં રહેલા શ્વેતકણનું કાર્ય શું છે? એટલે શ્વેતકણ શું મદદ કરે? તો શરીરમાં પ્રવેશતા રોગોના જંતુઓનો સામનો કરે અને શરીરને રોગમુક્ત રાખે છે. એટલે શરીરને રોગોથી બચાવવાનું કાર્ય કરે છે. ત્યાર પછી નેક્સ્ટ, રુધિરનો રંગ લાલ શેના કારણે છે? એટલે કે રુધિરની અંદર લાલ રંગ શેના કારણે જોવા મળે? તો રક્તકણોની અંદર આવેલું હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય જે શું કરે તો કે હિમોગ્લોબિનની હાજરી હોય એટલે રુધિરનો રંગ કેવો જોવા મળે તો કે લાલ. ત્યાર પછી જોઈએ, ફુફ્ફુસીય શિરામાં રુધિરનું વહન કઈ તરફ થાય છે? રુધિરનું વહન ક્યાં થાય ફુફ્ફુસીય શિરાની અંદર? તો ફેફસાથી શરૂ કરીને હૃદયના ડાબા કર્ણકની અંદર. ક્યાંથી તો કે ફુફ્ફુસીય શિરા. ખાસ યાદ રાખજો રુધિરના વહનનો પથ. આગળ જોઈએ નેક્સ્ટ, ધમની કોને કહેવાય? ધમની એટલે શું? તો હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી રુધિર વાહિની એટલે શું તો કે ધમની. આગળ જોઈએ, આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દરની સંખ્યા જણાવો. નાડી દર અથવા તો હૃદયના ધબકાર પૂછે તો પણ બંને એક આરામદાયી સ્થિતિ હોય એટલે કેટલી તો કે 70 થી 72 જેટલી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર ક્યાં એકઠું થાય? એટલે કઈ જગ્યા પર ભેગું થાય છે? તો એકઠું થાય છે મૂત્રાશયની અંદર. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રકરણ નંબર 8 શું કહે છે તો કે પરાગરજના વાહકો જણાવો. પરાગરજના વાહકો, વહન કરતા વાહકો કોણ? પવન, પાણી અને કીટકો. સ્પાઇરોગાયરા શું છે? તો કે સ્પાઇરોગાયરા એક પ્રકારની લીલ છે જે સ્વાવલંબી છે એટલે કે પોતાની જાતે પોતાનો ખોરાક તૈયાર કરે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, મ્યુકરમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય? મ્યુકર શું છે તો કે એક પ્રકારની ફૂગ. એમાં કયું થાય તો કે એમની અંદર જોવા મળે છે બીજાણુ સર્જન. આગળ જોઈએ નેક્સ્ટ, પરાગાસન કોને કહેવાય? તો પુષ્પમાં સ્ત્રી કેસરના ઉપરના પોચી ગાદી જેવા ભાગને કહેવાય પરાગાસન. કોને કહેવાય? સ્ત્રી કેસરની ઉપર આવેલો પોચો ગાદી જેવો ભાગ એટલે શું તો કે પરાગાસન. આગળ જોઈએ શું છે તો કે ફલન બાદ પુષ્પનું શું થાય છે? ફલન થઈ જાય તો પુષ્પની અંદર શું થાય? તો ફલન બાદ અંડાશય છે એ કેમાં પરિણમે તો કે ફળમાં. અને અંડકોમાંથી શું બને તો કે બીજ બને. અને પુષ્પના બીજા ભાગો કેવા થાય તો કે ખરી પડે છે. દલપત્ર અને વજ્રપત્રની બધા જ ભાગો કેવા થાય તો કે ખરી પડે. આગળ જોઈએ, પરાગનયનની અંદર પરાગરજનું વહન ક્યાંથી કઈ તરફ થાય છે? એટલે કે પરાગરજનું વહન કેવી રીતે થાય? તો પરાગરજનું વહન પરાગાશયથી શરૂ કરીને પરાગાસન તરફ થાય છે. શરૂ ક્યાં થાય? પરાગાશય. ત્યાંથી કઈ તરફ તો કે પરાગાસન તરફ. આગળ જોઈએ નેક્સ્ટ, બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો જણાવો. એટલે બીજ વિકિરણની અંદર કયા કયા પરિબળો છે એ ભાગ ભજવે છે? તો આવશે પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ છે એ બીજ વિકિરણની અંદર એટલે કે બીજનો ફેલાવો કરવા માટે મદદરૂપ થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અત્યારે હાલમાં આપણે પરીક્ષાની અંદર યોગ્ય તૈયારી કરવા માટે અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. એ પણ કયા સ્વરૂપમાં તો કે વિડીયો ફોર્મેટમાં. પરંતુ આ સોલ્યુશન આપણે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય
તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે આ પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકો છો. પરંતુ આ પીડીએફ નું સોલ્યુશન સાથે પીડીએફ મેળવવા માટેની કિંમત છે એક વિષયના માત્ર ને માત્ર 150 રૂપિયા. હવે આપણે 150 રૂપિયા નથી આપવા અને આ સોલ્યુશન તદ્દન ફ્રીમાં પ્રાપ્ત કરવું હોય તો શું કરવાનું? તો ધોરણ 7 ની અંદર હાલમાં અભ્યાસ કરીએ છીએ, જોઈન થવાનું ધોરણ 8 ની અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરીને અને 8મા ધોરણની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવાનું. જેવા બેચની અંદર જોઈન થઈશું તો આપણને કઈ કઈ વસ્તુ મળે? તો ધોરણ 7 ની દ્વિતીય સત્રાંત પરીક્ષાના તૈયારી માટે પેપર અને એનું સોલ્યુશન, સાથે સાથે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું અસાઇનમેન્ટનું પણ સંપૂર્ણ સોલ્યુશન કેવું પ્રાપ્ત થઈ છે? તો કે તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થઈ છે, જેના કારણે આપણે ધોરણ 7 ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકીએ અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકીએ. ધોરણ 7 પૂર્ણ થાય અને ધોરણ 8 ની અંદર આપણે 8મા ધોરણની બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થયા તો 8મા ધોરણની અંદર આપણને શું શું પ્રાપ્ત થઈ શકે? તો ધોરણ 8 નો જે કંઈ પણ સંપૂર્ણ અભ્યાસક્રમ છે એ સંપૂર્ણ અભ્યાસક્રમ આપણને રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે, જેમના કારણે આપણે આપણા સમયની અનુકૂળતા મુજબ તે જે લેક્ચર છે એ આપણે લેક્ચર જોઈ શકીએ છીએ. સાથે સાથે લેક્ચર જોઈએ છીએ અને આપણને તમને જે કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે, મૂંઝવતા પ્રશ્નનું સોલ્યુશન લાવવું હોય તો એ સોલ્યુશન લાવવા માટે અલગથી લાઈવ ક્લાસ રાખવામાં આવે છે, જેમાં તમે તમારા પ્રશ્નો જણાવો અને એનું તાત્કાલિક તમે સોલ્યુશન મેળવી શકો. આ ઉપરાંત સ્વાધ્યાયના સોલ્યુશન અને સ્વઅધ્યયન પોથીનું પણ સોલ્યુશન મળે છે અને યોગ્ય તૈયારી માટે યુનિટ ટેસ્ટ પણ રાખવામાં આવે છે. સાથે સાથે બીજું ઘણી બધા વિશેષતાઓ એટલે ઘણી બધી વસ્તુઓ પણ તમને મળવા પાત્ર છે. તો ઝડપથી વહાલા વિદ્યાર્થી મિત્રો બબ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જાઓ. જોડાવા માટેની લિંક પણ નીચે આપેલી છે. આ ઉપરાંત તમને જે કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે અથવા તો હજુ કંઈ તમારા મનમાં ક્વેરી છે તેમને દૂર કરવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોલ કરો, જેમના કારણે મૂંઝવતા પ્રશ્નનું યોગ્ય રીતે સોલ્યુશન લાવી શકાય. આગળ વધીએ ફરી પાછા આપણે નેક્સ્ટ પ્રકરણ નંબર 9 શું કહે છે? તો કે કોઈ પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેવાય? એટલે કે પદાર્થ ગતિ કરે એવું ક્યારે કહી શકાય? તો કોઈ નિયત બિંદુથી સમયની સાથે પદાર્થનું સ્થાન બદલાતું હોય તો તે પદાર્થ શેમાં છે? તો કે ગતિમાં છે. એમ કે એક નિયત બિંદુ એટલે નિશ્ચિત બિંદુથી સમય વધે છે અને પદાર્થનું શું થાય છે? તો કે સ્થાન બદલાય. તો પદાર્થ શેમાં છે? તો કે ગતિમાં છે. જાણીતું છાયાયંત્ર ક્યાં આવેલું છે? તો છાયાયંત્ર આવેલું છે દિલ્હીના જંતર મંતરની અંદર. આગળ જોઈએ નેક્સ્ટ. લોલકવાળી ઘડિયાળ પ્રચલિત નહીં હતી ત્યારે સમયના માપન માટે શેનો ઉપયોગ થતો હતો? તો જ્યારે લોલકવાળી ઘડિયાળ પ્રચલિત ન હતી ત્યારે છાયાયંત્ર, જળ ઘડી અને રેત ઘડી જેવા સાધનો સમયનું માપન કરવા માટે વપરાતા હતા. આગળ જોઈએ. લોલકનું એક દોલન પૂર્ણ થયું એમ ક્યારે કહી શકાય? તો લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર A થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર B સુધીની ગતિ બાદ ફરી પાછો મહત્તમ સ્થાનાંતર A બિંદુ સુધી પહોંચે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું. એમ કે એટલે શું? લોલક મૂળ સ્થિતિમાં છે ત્યાંથી એક તરફનું મહત્તમ, ત્યાંથી શરૂ કરીને બીજી તરફ મહત્તમ ને ફરી પાછો પહેલા પોતાના આવે મહત્તમ સ્થાનાંતરે ત્યારે શું કહેવાય? તો કે લોલકનું એક દોલન પૂર્ણ થયેલું છે એમ. લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેના આવર્તકાળની અંદર શું ફેરફાર થાય? તો જો લંબાઈ વધારવામાં આવે તો આવર્તકાળ પણ શું થાય છે? તો કે વધે છે. ત્યાર પછી અંતરવિરુદ્ધ સમયના આલેખમાં એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર કઈ રાશિ દર્શાવવામાં આવે? તો એક્સ અક્ષ પર કઈ હોય? તો કે સ્વતંત્ર રાશિ કઈ? તો કે સમય. એટલે એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર પરતંત્ર એટલે કે અંતર દર્શાવવામાં આવે છે. આગળ જોઈએ. એક ટ્રેન અચળ ઝડપે 40 મિનિટમાં 36 કિલોમીટર અંતર કાપે તો તેની ઝડપ કેટલી ગણાય? 40 મિનિટ છે, અંતર કેટલું કાપે છે? તો કે 36 કિલોમીટર. તો એની ઝડપ કેટલી હશે? તો એની ઝડપ કેટલી થાય છે? તો કે 54 કિલોમીટર પ્રતિ અવર એટલે કે 54 કિલોમીટર પ્રતિ કલાક. કેવી રીતે? તો અંતર તો આપણી પાસે સૂત્ર શું છે? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર આપણને આપેલું છે 36, સમય આપેલો છે 40 મિનિટ, મિનિટને ફેરવવાનું કલાકમાં એટલે આપણને મળશે. કિંમત મૂકી અને સાદું રૂપ આપીએ તો આગળ જોઈએ પ્રકરણ નંબર 10. વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે? એટલે વિદ્યુત બલ્બની શોધ કોણે કરી? તો થોમસ આલ્વા એડિસને. આ તો આપણને ખ્યાલ જ હતો.
વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો સૌપ્રથમ અભ્યાસ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? તો આવશે ઓસ્ટેડ. આગળ જોઈએ નેક્સ્ટ. વિદ્યુત જનરેટર એટલે શું, કોને કહેવાય? તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતું સાધન. યાંત્રિક ઉર્જાનું શેમાં કરે? વિદ્યુત ઉર્જામાં. અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતું સાધન એટલે શું? તો કે વિદ્યુત જનરેટર. આગળ જોઈએ નેક્સ્ટ. ફ્યુઝમાં કયા પ્રકારનો તાર વપરાય છે? ફ્યુઝની અંદર કયો તાર હોય? તો વિદ્યુત પરિપથમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તરત જ પીગળી જાય અને તૂટી જાય તેવા ખાસ પ્રકારના દ્રવ્યોમાંથી બનાવેલો તાર એમની અંદર વાપરવામાં આવે છે. એટલે કે વધારે પ્રવાહ પસાર થાય તો વિદ્યુતના સાધનોને થતું નુકસાન અટકાવવા માટે પીગળી જાય એવો તાર વાપરવામાં આવે. આગળ જોઈએ. પ્રકરણ 11. કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે? તો અંતર્ગોળ અરીસો કેવું પ્રતિબિંબ આપે? તો કે વાસ્તવિક. બહિર્ગોળ લેન્સ કેવા પ્રકારનો હોય છે? તો બહિર્ગોળ લેન્સ કેવો હોય? તો અહીંયા આકૃતિમાં દોરીએ તો આવો બહિર્ગોળ લેન્સ એટલે વચ્ચેના ભાગમાં કેવો છે? તો કે જાડો, અને કિનારી તરફ કેવો હોય? તો કે પાતળો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપે? આભાસી આપે તો કયો આવશે? તો કે અંતર્ગોળ લેન્સ. સમતલ અરીસામાં કેવા પ્રકારનું પ્રતિબિંબ આપણને મળી શકે? તો આભાસી, ચત્તુ અને વસ્તુના પરિમાણ જેવડું જ પ્રતિબિંબ આપણને શેમાં મળે? તો કે સમતલ અરીસાની અંદર. ત્યાર પછી આગળ પ્રકરણ નંબર 12 જોઈએ. જંગલનું તળિયું કેવું હોય છે? નીચે તળિયાની સપાટી કેવી હતી? તો તળિયું હોય છે ઘેરા રંગનું, મૃત અને સડેલા પર્ણો, ફળો, બીજ, ડાળીઓ અને નાના નાના છોડવાઓથી કેવું હોય? તો કે આવૃત હોય છે, એટલે ઢંકાયેલી હોય છે. ફૂગ અને સૂક્ષ્મજીવો શાના પર નભે છે? એટલે આધાર રાખે છે. તો મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર એ આધાર રાખતા હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ. જંગલના અધિકારીઓ જંગલી પ્રાણીઓની હાજરી શાના પરથી ઓળખી શકે છે? એટલે જંગલમાં જંગલી પ્રાણીઓ છે એવું શેના આધારે કહી શકે? તો પ્રાણીઓના મળ અને પગલાના નિશાન પરથી ઓળખી શકે છે. આગળ જોઈએ. ગીચ ઝાડી અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે? કેવી રીતે મદદ કરે? તો ગીચ ઝાડી અને ઊંચું ઘાસ હરણને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે. ઉપરાંત જંગલમાં રહેતા માંસાહારી પ્રાણીઓથી પણ શું કરે છે? તો કે એમને બચાવે છે. આગળ જોઈએ. ત્યાર પછી પ્રકરણ નંબર 13 શું કહે છે? બેક્ટેરિયાથી થતા 2 રોગોના નામ આપો. બેક્ટેરિયા દ્વારા થતા રોગો કોલેરા અને ટાઇફોઇડ. મનહોલ્સ એટલે શું? તો 2 કે 3 ગટર લાઈન મળે અને ત્યાંથી શું થાય? એમની દિશા બદલાય એવી મોટી ગટરો હોય એને શું કહેવાય? તો કે મનહોલ્સ. ચારે બાજુથી આવે જુદી જુદી ગટર લાઈન અને ત્યાંથી એક બને અને એમની દિશા બદલાઈ જાય એટલે મનહોલ્સ. ત્યાર પછી જોઈએ કયા પ્રકારના બેક્ટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે? તો કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરનાર બેક્ટેરિયા છે મિથેનોજેનિક બેક્ટેરિયા. WWTP ના ભારણમાં ઘટાડો કેવી રીતે કરી શકાય? એનું ઉત્પાદન કેવી રીતે ઘટાડો કરી શકીએ? તો કચરાને આપણે મર્યાદિત રાખીને જે કચરો ઉત્પન્ન થાય છે એમની માત્રા ઘટાડીએ એટલે એમને આપણે પ્રમાણ મર્યાદિત કરી શકીએ અને ઘટાડો કરી શકીએ. આગળ જોઈએ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ધોરણ 7 ની અંદર ટૂંક સમયની અંદર જ દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવે છે. પરીક્ષાની તમે યોગ્ય રીતે તૈયારી તો કરો જ છો, પરંતુ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે હાલમાં આપણે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા. પરંતુ આ સોલ્યુશન જો આપણે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પરંતુ પીડીએફમાં એક વિષયના એક સોલ્યુશનની કિંમત છે માત્ર ને માત્ર 150 રૂપિયા. હવે આપણે 150 રૂપિયા નથી આપવા અને આ સોલ્યુશન તદ્દન ફ્રીમાં જોઈએ છે તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરીને હાલમાં ભલે તમે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરો, પણ જેવી પરીક્ષા પાસ કરશો એટલે તમે કયા ધોરણમાં પ્રવેશ મેળવશો? તો કે ધોરણ 8. તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવાનું. જેવા તમે આ બેચની અંદર જોઈન થાવ છો તો સૌથી મોટો પ્રશ્ન કે અમને શું મળશે? તો ધોરણ 7 ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે પેપર અને સાથે સાથે એમનું સોલ્યુશન, આ ઉપરાંત અસાઇનમેન્ટનું પણ સોલ્યુશન મળે છે. આ બંને વસ્તુ તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થાય છે.
ધોરણ 8 ની બેચની અંદર જોડાયેલા છો તો ધોરણ 8 નો સંપૂર્ણ રીતે અભ્યાસક્રમ સાથે સાથે દરેક વિષયનું સ્વાધ્યાયનું સોલ્યુશન અને સ્વઅધ્યયન પોથીનું પણ સોલ્યુશન આપણને પ્રાપ્ત થવાનું છે. આ ઉપરાંત યોગ્ય તૈયારી માટે યુનિટ ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે અને બીજી ઘણી બધી વસ્તુ આપણને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી પ્રાપ્ત થવાની છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી જ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ અને વધારે કઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 2બ શું છે? તફાવતના બે મુદ્દા લખો. પૂછાય છે. ટોટલી 4 લખવાના છે. 3 એવા કેટલા માર્ક્સ? તો કે 6 માર્ક્સ. શરૂઆત કરીએ પ્રકરણ નંબર 7 ની મદદથી. પહેલું શું કહે છે તો કે રક્તકણો અને શ્વેતકણો એટલે શું? તો લાલ રંગના રુધિરના કોષો એટલે શું? તો કે રક્તકણો. સફેદ રંગના કોષો એટલે શું? તો કે શ્વેતકણો. હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય શેમાં આવેલું? તો કે રક્તકણમાં. હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય શ્વેતકણમાં આવેલું નથી. શરીરના કોષોને શું કરે? તો કે ઓક્સિજન પહોંચાડે અને જંતુઓ સામે લડીને રોગોને સામનો કરીને શરીરને રક્ષણ આપે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ ધમની અને શિરા. હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની એટલે શું? તો કે ધમની. શરીરના વિવિધ ભાગોથી હૃદય તરફ રુધિર લઈ જતી, હૃદયમાંથી લઈ જાય તો ધમની અને વિવિધ ભાગોમાંથી હૃદયમાં લાવે તો શિરા. ધમનીમાં રુધિર કેવું વહન પામે? તો કે ઊંચા દબાણે. શિરાની અંદર તો કે શાંત પ્રવાહે. ધમનીમાં વાલ્વ હોતા નથી પરંતુ શિરામાં શું હોય છે? તો કે વાલ્વ. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક, જ્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ કર્ણકો અને ક્ષેપકો એટલે શું? તો હૃદયના જે ઉપરના ખંડો છે એમને કહેવાય કર્ણકો, નીચેના ખંડો એટલે ક્ષેપકો. કર્ણકોની દિવાલ તો કે પાતળી, ક્ષેપકોની દિવાલ તો કે જાડી. કર્ણકો શું કરે? તો શરીરના વિવિધ અંગોમાંથી રુધિર મેળવે. ક્ષેપકો શું કરે? તો કર્ણકોમાંથી રુધિર મેળવે છે. તેમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે, જ્યારે ક્ષેપકોની અંદરથી રુધિર ક્યાં જાય? તો હૃદયના બહારના ભાગોમાં એટલે સમગ્ર શરીરની અંદર વહન પામે છે. આગળ જઈએ મૂત્રપિંડ અને મૂત્રાશય. તો મૂત્રપિંડ એટલે શું? તો એમનો આકાર કેવો હોય? તો કે વાલના દાણા જેવો. જ્યારે મૂત્રાશયનો આકાર તો કે અંડાકાર. બીજું રુધિરના ગાળણની ક્રિયા થાય અને મૂત્ર કેવું પડે? તો કે છૂટું પડે. જ્યારે મૂત્રાશયની અંદર શું થાય? તો કે મૂત્રનો સંગ્રહ થાય. મૂત્રપિંડ કેટલા હોય? તો કે એની સંખ્યા 2 છે, જ્યારે મૂત્રાશય કેવું હોય? તો એક જ સંખ્યામાં હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ જલવાહક પેશી અને અન્નવાહક પેશી એટલે શું? તો મૂળ દ્વારા ગ્રહણ થયેલા પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણનું વહન કરે એટલે જલવાહક પેશી. પ્રકાશ સંશ્લેષણ એટલે પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા બનેલી નિપજો એટલે કે ખોરાકનું વહન કરતી પેશી. તો કઈ પેશી? તો કે અન્નવાહક પેશી. જલવાહકમાં વહન ક્યાં થાય? તો કે ઉપરની તરફ, મૂળથી પર્ણ સુધી. પરંતુ અન્નવાહકની અંદર તો કે ઉપર અને નીચે બંને દિશાની અંદર શું થાય છે? તો કે વહન થતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 8 અને 9 શું કહે છે? અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન એટલે શું? તો એક જ સજીવના દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય. એક સજીવમાંથી નવો સજીવ બને તો અલિંગી. લિંગી એટલે શું? નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય એટલે બંને વસ્તુ ભાગ લે. આમાં એકકોષી કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જ જોવા મળે અલિંગી, પરંતુ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં શું જોવા મળે? તો કે લિંગી પ્રજનન. અલિંગી માટે નવા સજીવના સર્જન માટે બીજની જરૂર પડતી નથી, પરંતુ લિંગી પ્રજનનની અંદર નવા સજીવના સર્જન માટે બીજની જરૂર પડે છે. અલિંગીની અંદર જે સંતતિ પેદા થાય છે એમાં બધા જ લક્ષણો પિતૃઓ જેવા હોય છે, જ્યારે એમાં બધા જ લક્ષણો પિતૃઓ જેવા રહેતા નથી, કારણ કે 2 પિતૃઓ ભાગ લેતા હોવાથી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પુંકેસર અને સ્ત્રીકેસર એટલે શું? તો પુષ્પનું નર પ્રજનન અંગ એટલે પુંકેસર, માદા પ્રજનન અંગ એટલે સ્ત્રીકેસર. પરાગાશય અને તંતુ એમ એના 2 ભાગ છે, જ્યારે અહીંયા પરાગાસન, પરાગવાહિની અને અંડાશય એમ એના કેટલા ભાગ છે? તો કે 3. પરાગાશયમાં શું થાય છે? તો કે પરાગરજ ઉત્પન્ન થાય છે, જ્યારે
આમાં શું થાય તો કે અંડાશયમાં અંડક ઉત્પન્ન થતા હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ સ્વપરાગનયન અને પરપરાગનયન એટલે શું? તો સ્વપરાગનયન એટલે એક જ પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય. એક પુષ્પમાંથી એના એ જ પુષ્પમાં સ્થાપિત થાય તો સ્વ. પરપરાગનયન એટલે શું? તો એક જ પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ પર અથવા તો અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય એટલે પરપરાગનયન. આની અંદર ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર રહેતી નથી, પરંતુ પરપરાગનયનની અંદર ભમરા પતંગિયા વગેરે જેવા કીટકોની જરૂરિયાત રહે છે. તેમની અંદર ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય, પરંતુ અહીંયા ઉત્પન્ન થતા ફળ અને બીજ સારી કક્ષાના હોય છે, એટલે યોગ્ય ગુણવત્તા ધરાવતા હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એટલે શું? તો નિયમિત ગતિ એટલે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે, જ્યારે અનિયમિત એટલે શું? એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો નથી. નિયમિતની અંદર અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે તો કે સુરેખ. અહીંયા અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ મળતો નથી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 11 શું કહે છે? તો કે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ હોય એમને ક્યારેય પણ પડદા પર ઝીલી શકાતું નથી, પરંતુ વાસ્તવિક પ્રતિબિંબ હોય એને પડદા પર ઝીલી શકાય છે, પરંતુ આભાસી પ્રતિબિંબ હોય એમને પડદા પર ઝીલી શકાતું નથી. આગળ જોઈએ ત્યાર પછી આ પ્રતિબિંબ હંમેશા કેવું હોય તો કે ઉલટું, જ્યારે આભાસી પ્રતિબિંબ છે એ કેવું હોય તો કે ચત્તું હોય છે. આગળ જોઈએ ત્યાર પછી અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાની અંદરની સપાટી કેવી હોય તો કે ચળકતી, જ્યારે બહિર્ગોળની બહારની ઉપસેલી સપાટી કેવી હોય તો કે ચળકતી. અંતર્ગોળની અંદર મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને આભાસી હોય છે, જ્યારે બહિર્ગોળની અંદર મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય તો કે આભાસી. આનો ઉપયોગ ક્યાં થાય તો કે સર્ચ લાઇટમાં અને વાહનોની હેડલાઇટમાં, જ્યારે બહિર્ગોળનો ઉપયોગ થાય છે વાહનોના સાઇડ ગ્લાસ તરીકે, સાઇડ વ્યૂ મિરરમાં. આગળ જોઈએ ત્યાર પછી ફરી પાછું બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ ને બહિર્ગોળ લેન્સ એટલે શું? તો જે કિનારીના ભાગ કરતા વચ્ચેનો ભાગ જાડો હોય એને કહેવાય બહિર્ગોળ. આકૃતિ દોરીએ. પરંતુ જે કિનારીના ભાગ કરતા વચ્ચેનો ભાગ પાતળો હોય એને કહેવાય અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ વડે મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે, જ્યારે અંતર્ગોળ લેન્સ વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી, માત્ર ને માત્ર નાનું પ્રતિબિંબ મળે છે. બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને આભાસી બંને મળે, જ્યારે અંતર્ગોળ વડે માત્ર ને માત્ર આભાસી પ્રતિબિંબ જ મેળવી શકાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 7 ની અંદર ટૂંક સમયમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે. પરીક્ષાની યોગ્ય તૈયારી માટે સારા માર્ક્સ મેળવવા માટે તમારા ધોરણની અંદર જે અવનવી માહિતી આવે છે, અવનવા વિડીયો આવે છે, એ વિડીયોની તાત્કાલિક તમારે જાણકારી મેળવવી હોય તો આજે જ અમારી સાથે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. પરંતુ સૌથી મોટો પ્રશ્ન કે આ ગ્રુપમાં જોડાવું કેવી રીતે? તો આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટના પ્રશ્ન 2 નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્નના સમજૂતી સાથેના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો, અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.